કાર્યક્રમ યોજાયો હતો। મોટી વિરાણી સહિતના વિસ્તારોમાં હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મફતનગર પાટીદાર સમાજ, ગરબી ચોક, વથાણ ચોક, પ્લોટ વિસ્તારમાં જૂનાવાસ, રામ મંદિર સહિતના વિસ્તારોમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં હોલીમાની પૂજન શાસ્ત્રોક્ત વિધિ સાથે દહન કરવામાં આવી હતી। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા। रामचंद्र भगवान की जय, भक्त वसल भगवान की जय। आजे होળી दहन पूर्णिमा अपना तहेवारों में होलिकानु अति महत्व है। जेम 12 ऋतु है, 12 मास है, 4 ऋतु है, एम अपना तहेवारों में होली दहन उत्सव जेम अधर्म असत्य उपर सत्यनी विजय, अधर्म उपर धर्मनी विजय ई होलीनु प्रतीक है। प्रहलादजी ने होलिका જ્યારે સાથે બેસી ને જ્યારે દહન કરવામાં આવે છે ત્યારે હા ભક્તની વિજય થાય છે ને અધર્મનો નાશ થાય છે। એટલે ભક્ત વસલ ભગવાન કી જય આ હોલિકાનો મહિમા છે ને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ હોલી દહનનું આયોજન રાખેલું છે। 7:30 થી 8:30 વાગ્યા વચ્ચે મુહૂર્ત છે હોલી દહનનું। रामचंद्र भगवान की जय। तुलसी भाई वालजी भाई परबताणी विराणी मोटी वर्षों थे अमारी आज ओली है कायम अमे करी रहा होली नो तो ओले उत्सव 100 वर्ष पहला थी ओले थे जाळवी राख्यो अमारो परिवार है बधा आखा बधा भेड़ा थई मतलब आ विराणी समाजवाड़ी बाजू में जेम वर्षों थे अमे आ ओले करी राखी रहा जाळवी राखी। कुमार कांतिलाल मानाणी विराणी આજે હોળીનો તહેવાર અત્યારે આપણે ઉજવી રહ્યા છીએ હિન્દુ શાસ્ત્રના હિસાબે। બધી 18 વરણ જે આપણે તહેવાર આવે છે એ તહેવારની અંદર આપણે આનંદ એક મહોત્સવ ઉજવી રહ્યા છીએ। હવે તેની અંદર જે પરંપરા અમારા વડીલોને જે 100-150 વર્ષ પહેલાંની જે વાત કરીએ આપણે તો એ વખતેથી આપણે જે છે પરંપરા એ પરંપરા અમે જાળવી રાખીએ। પાછળના પણ ભવિષ્યની અંદર છોકરાઓને માહિતગાર કરતા આવી રહ્યા અને આ સમયના હિસાબે આપણું જે હિન્દુ શાસ્ત્રના હિસાબે જે છે દહન વિધિ કરતા રહી છે। અસ્તુ।